જય ગિરનારી ડાયરાને તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં એક નવા બ્લોગ સાથે. તો મિત્રો થંબનેલ જોઈને જ આવ્યો છો, મને ખબર છે કે હું રિપ્લાય છે અને હું નથી, તો એ તમને બધીનું કહેવાનું છું. પહેલાં બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો તમને ખબર છે 2-3 દિવસથી વરસાદ હતો જોરદારના, રોડ એકદમ ક્લીન થઈ ગયો છે. તો અમે જાય છે કામના જ, કેમ કે કાલે જ હજી વરસાદ ઊભો છે ને વરસાદમાં નદી જોવાનું રહી ગઈ. ઓલી વખતે ગયા હતા એ વ્લોગ તો બહુ સપોર્ટ આપ્યો છે વ્લોગમાં, તો હજુ વખતે જાય નદી જોવા ખાલી એમને, તો હું વ્લોગ એ બનાવી જ નાખીએ ભેગો. તો અત્યારે વાતાવરણ કંઈક આવું છે, વરસાદ નથી આવે, આજ આખા દિવસમાં વરસાદ આવ્યો નથી ને આ રોડ તમે તો એકદમ ક્લીન થઈ ગયો જોઈને, ને ખડ હમણાં બહુ વધી ગયું બધી બાજુ. તો તમે રિપ્લાયની વાત જોઈ રહ્યા છો કે ભાઈ હું રિપ્લાય આપ્યો હતો ને, તો વાત એમાં એવી છે કે હું તેથી યુટ્યુબ હાંકતો હતો. મારો તો યુટ્યુબનો ધંધો તમને ખબર છે, તો યુટ્યુબ હાંકતો હતો અને યુટ્યુબમાં છે ને ભાઈનો બ્લોગ આવ્યો માંગરોળનો, આપણે રહેવાનું માંગરોળમાં જ છે. તો મને એમ કે ભાઈને મળવા જાય, તો મેં એને પહેલાં યુટ્યુબમાં મેસેજ નાખ્યો, તો એમાં હમણાં કોઈ રિપ્લાય આવ્યો નહીં ભાઈનો. 1-2 કલાક પછી ઇન્સ્ટામાં નાખ્યો કે ભાઈ તમે ક્યાં છો, તો ભાઈનો 1-2 કલાક પછી મેસેજ આવ્યો કે ભાઈ અમે તો ફિશિંગમાં છે. તો હું કહું એવું છે, હું કહું તમને માંગરોળ મળવાના આવ્યો હતો, અને હું ભાઈનો ઘણા ટાઈમથી વિડીયો જોઉં, તો એને સબસ્ક્રાઈબર છું ઘણા ટાઈમથી. તો ભાઈ કહે કે હા વાંધો નહીં, અત્યારે તો ફિશિંગમાં છું, આવશું ત્યારે. તો મેં કીધું ક્યાં છું, તો એ કે અમે અત્યારે તો ઓખા છે. તો મેં એને કીધું કે ક્યારે આવવાના, તો ભાઈએ કીધું કે હમણાં તો નહીં અવાય, લગભગ 3-4 મહિના થઈ જાય, તો હમણાં તો નહીં અવાય. તો પછી એ રીતના વાત થઈ છે, તમને સ્ક્રીનશોટ જો રાખું, તમે સ્ક્રીનશોટ જોઈ લો. આ રીતના વાત થઈ છે અમારે. અરે હવે જ્યાં પાછા ભાઈ જ્યારે આવે આપણે માંગરોળ બંદરે, ત્યારે આપણે ભાઈને ચોક્કસ મળવા જશું, એની સાથે આપણે વ્લોગ બનાવશું. ને ભાઈનું નામે બહુ ઊંચું છે, લગભગ 90 કદાચ સબસ્ક્રાઈબર થઈ ગયા છે ભાઈના, અને ભાઈને કોંગ્રેચ્યુલેશન. તો અત્યારે તો હું અને જયેશભાઈ જાય છે કામનાથ, કારણ કે બહુ વરસાદ હતો અને પાછા વાવડ અમને મળ્યા કે કામનાથની નદી ભરાઈ ગઈ, તો નદી જોવા તો જવું જ પડે આપણે. તો અત્યારે અમે રસ્તા પર ચાલીને જઈએ છીએ નદી જોવા, તો લેટ્સ ગો. ફ્રેન્ડ્સ, આપણા જાણીતા યુટ્યુબર એવા વિજયભાઈ સોલંકી, જેને આપણે સમુદ્રી લૂંટેરા તરીકે ઓળખીએ છીએ, તો ભાઈનો મને આવી રીતના કંઈક મેસેજ આવ્યો હતો કે ભાઈ હું અત્યારે ફિશિંગમાં છું, તમારી સામે તમે જોઈ રહ્યા છો. તો કંઈક આવી રીતના ભાઈનો મેસેજ આવ્યો છે. તો તમે જોઈ લીધા સ્ક્રીનશોટ. આ રીતના મારે ભાઈ અરે વાત થઈ, તો હવે ભાઈને આવે એટલે પાકો મળવા જવાનું છે. અને રસ્તે એકવાર જાઉં, કેવી વરસાદની હાલત થઈ ગઈ આ રસ્તાની. એટલે આ રસ્તામાં વાક નથી, કારણ કે અહીંયા ને પાણીના ટ્રક ચાલે છે, એટલે અહીંથી પાણી પડી ને માંગરોળ સુધી પહોંચાડવામાં આવે છે, માંગરોળ પીવાનું પાણી. તો એમાં ઠલવાતું રહેતું હોય, તો આ રસ્તો એટલો પાર કરવો હોય ને બહુ કઠિન છે, કારણ કે પડવાની બીક લાગે. તો ડાયરેક્ટ આ જોઈ શકો છો, અહીંયા આપણે જમણવાનો પ્રોગ્રામ છે, આપણે સોમવારે જ છે મેળો. તો અત્યારે રખાઈ ગયા સરખા બરખાને, એટલે રમવા માટેના. તમે જોઈ શકો છો, આગળ જઈએ તમને બતાડીએ ધીરે ધીરે. દુકાનનું કામ ચાલુ થઈ ગયું આ બધીમાં. તો ફ્રેન્ડ, જમવાના કાઉન્ટર અહીંથી શરૂ થાય છે, તમે જોઈ શકો છો. મેળાનો બ્લોગ મિસિંગ ન કરતા જો તમે. જમવાનું કાઉન્ટર છે આગળ બધી. પાણીપુરીના હજી બાકી છે, હજી તો સોમવાર મેળો ત્યારે તમને બતાડી કેવો અમારો મેળો થાય છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો પાણીનો ફ્લો કેટલો વધી ગયો છે હમણાંનો. કાલ જે વરસાદ છે એનાથી તો બહુ પાણીનો ફ્લો વધી ગયો, કારણ કે ઉપરવાસમાં બહુ વરસાદ થયો છે એટલા માટે. તો સામે તમે જોઉં 2-3 જણા નાઈ પણ છે, ત્યાં જોરદાર પાણીનો ફ્લો છે. ને ફ્લો અત્યારે આમાં ઓછો થયો, કારણ કે વાથી વધારે તૂટેલું છે ને પબ્લિક છે ને અહીંયા અત્યારે. જે ફ્રેન્ડ, આ તમે સામે પીપળાનું ઝાડ જોઈ રહ્યા છો, એની ફરતે બધું પાણી રેડે છે. એનું એ કારણ છે કે ત્યાં આપણા જે જૂના વડવાઓ જે પુરખો હોય એની આત્માને શાંતિ મળે. અને તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકીએ છો આ આંબલીનું ઝાડ છે. અત્યારે આ તમે જો મસ્ત અમે બહુ આંબલી એની ખાધી છે. અત્યારે અમારી સાથે તમે ચાલો તો તમને બતાડીએ આગળનું વ્યૂ કેવું છે એ. તો લેટ્સ ગો, ચાલતા રહ્યો તમારે. તો ફ્રેન્ડ્સ, આ તમે પાણીને જોઈ રહ્યા છો, હમણાં પાણી એકદમ સુકાઈ ગયું હતું. તમે જો પાણી આખા સુકાઈ ગયું હતું, એ પાણી પણ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલું પૂર હમણાં જોરદાર વરસાદ 2-3 દિવસ બહુ પડ્યો છે. અહીંથી પણ પાણીની શરૂઆત થઈ ગઈ, જો આમથી જતું હોય છે એ તમને બતાડું આગળ.
આ રસ્તો તમને બતાવ્યો તો રસ્તો ડેમેજ થઈ ગયો છે. એ તમે જોઈ શકો છો રસ્તો કેવી રીતે ડેમેજ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ અહીંથી તમને પાણીનો ફ્લો બતાવવાનો હતો, કેટલું પાણી જાય. આ અમે લગભગ ઇન્સ્ટાગ્રામમાં મેં પોસ્ટ કરી હતી, એ ફોટા તમે મારા જોયા હોય તો અહીંથી એટલું પાણી જાય છે. બાકી તો પાણી એકદમ પાણી શાંત થઈ ગયું હતું. અને આ નાની મચ્છી પણ થઈ ગઈ હતી. અને આ તમે જો આની શું હાલત થઈ છે. આ જૂના જે લાકડા બાવડા નહીં ત્રણે એક જગ્યાએ ભેગા થઈ ગયા છે. અને અત્યારે આ બાજુ કેવું મસ્ત એકદમ વ્યૂ આવે છે. અહીંનું કેવું જોરદાર વ્યૂ આવે છે. અને આવા કંઈક વૃક્ષો એકદમ છે, જોઈ શકો તમે આગળ મારી સાથે ચાલો, તમને બતાડું. તો મિત્રો આ રસ્તો એકદમ ધોવાઈ ગયો છે, પાણીનો ફ્લો બહુ છે. તો અત્યારે આવો કંઈક વ્યૂ અહીંનો આવે છે. તો આ અમારો ટાંકો છે પાણીનો અહીંયા. ને તમે સામે જે મારી પાછળ મંદિર જોઈ રહ્યા છો એ છે આપણા કામનાથ મહાદેવ, જ્યાં મહાદેવ આપણે નિવાસ કરે છે. આપણું ત્યાં મંદિર છે. અને અહીંથી હમણાં તાળું બંધ છે. બાકી પહેલાં કેવું હતું, પહેલાં ઉપરથી જવાનું હતું ને આ જે તમને મારી પાછળ દરવાજો દેખાય છે એ દરવાજો ખુલ્લો હતો. ત્યાંથી બધી શ્રદ્ધાળુઓ અહીંથી નીકળી આપણે જે રસ્તે ઉપર નદીવાળા રસ્તે ઉપર આવ્યા છે ત્યાંથી બધી નીકળી જતા હતા. તો એવી રીતે પણ હમણાં શું કારણથી આ બંધ કરી દીધું મને કંઈ ખબર નથી. તો હમણાં અહીં એટલે કંઈ પબ્લિક નથી. અને દરવાજે હજી અંદર તમને નાનો એવો દરવાજો દેખાય છે ઝૂમ કરીને, તો ત્યાં આપણા મહાદેવ છે નિવાસ કરે છે. તો ત્યાં આપણે અંદર રેકોર્ડિંગ નથી, બાકી તમને બતાડે. ફ્રેન્ડ્સ અત્યારે અમે ગોલા ખાવા આવ્યા છે, કારણ કે જયેશભાઈ બહુ મોન હતું એટલા માટે અમે આવ્યા છે ગોલા ખાવા. અત્યારે કંઈ પાણીપુરી એવું કંઈ છે નહીં. બાકી એ પણ વિચાર હતો ખાવાનું, પણ એ કંઈ નથી. તો ભાઈને કીધું ગોલો બનાવવાનું, તો ગોલો બનાવે છે. અમારે ગોલા આવી ગયા, જયેશભાઈ ચાલુ કરી દીધું ખાવાનું. તો પેલા ગોલા ખાઈ લે પછી આગળ જાય. હવે 10 minutes later. તો ફાઇનલ ફ્રેન્ડ અમે આવી ગયા છે અમારા ગામમાં, કારણ કે દોસ્તાને ફોરવ્હીલ લીધી તો એમાં બેઠી ગયા હતા હું અને જયેશભાઈ. તો મિત્રો આજનો વિડીયો એટલો રાખ્યા. ને હવે લગભગ મારા આગલા વિડીયો મેળાનો બ્લોગ હશે, કારણ કે અમારા 3 થી 4 મેળા આવે તો એના બ્લોગ ઉતારવો બહુ જરૂરી છે. તો અનિલભાઈ એવા છે અને દિવ્યેશભાઈ છે. તો અમે અમારા પરમદિવસ મેળો છે તો ત્યાં પણ અમે બધી સાથે રહીશું. તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો એટલો રાખીએ. જય ગિનાઈ ડાયરેન. તો મળીએ પાછા નવા બ્લોગ સાથે.